એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સરકારે કાચી ખાંડની આયાતમાં મહત્વના ફેરફાર કર્યા છે। આયાતના નિયમોમાં ફેરફાર કર્યો છે। સરકારે કાચી ખાંડની આયાતના નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે। ટેરિફ રેટ કોટા હેઠળ આયાત થતી કાચી ખાંડની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે। આયાતકારે બિલ ઓફ એન્ટ્રી દાખલ થયાની તારીખથી ખાંડ રિફાઇન કરવી પડશે। 2 મહિનામાં કાચી ખાંડને રિફાઇન કરવી પડશે તેવું નવા નિયમમાં જોગવાઈ કરવામાં આવી છે। ખાંડની કિંમતો આસમાને પહોંચી રહી છે। કારણ આપવામાં આવી રહ્યું છે કે ખાંડનું પૂરતા પ્રમાણમાં આવક નથી। જો કે ટેરિફ રેટ કોટા હેઠળ હવે આયાતકારે બિલ ઓફ એન્ટ્રી દાખલ થયાની તારીખથી ખાંડને 2 મહિનામાં જ રિફાઇન કરવી પડશે। ખાંડની કિંમતો સતત વધી રહી છે। દેશભરમાં ખાંડની વધતી કિંમત ચિંતાનું કારણ બની છે। ત્યારે ખાંડની કિંમત વધુ ન વધે તેને ધ્યાનમાં રાખીને સરકારે કેટલાક નિયમો નક્કી કર્યા છે। નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે। સમયમર્યાદા નક્કી કરી છે। એટલે કે આયાતકારે બિલ ઓફ એન્ટ્રી દાખલ થયાની તારીખથી ખાંડને રિફાઇન કરવી પડશે। જે સમયમર્યાદા 2 મહિનાની નક્કી કરવામાં આવી છે। કાચી ખાંડ હશે તેને 2 મહિનામાં આયાતકારે રિફાઇન કરવી પડશે અને રિફાઇન કર્યા પછી સફેદ ખાંડ તરીકે તેને સ્થાનિક બજારમાં વેચવી ફરજિયાત છે। હવે દરેક આયાતની અલગ અલગ સમયમર્યાદા પર બિલ ઓફ એન્ટ્રી લાગુ કરવામાં આવશે। ખાંડની જે કિંમત સતત વધી રહી છે અને આ વધતી કિંમત દેશભરમાં મુસીબત બની છે, જેને જોતા સરકાર તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે।